નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ પરીક્ષામાં જે વિભાગ 2 માં વિજ્ઞાન વિષય જે 30 પ્રશ્નો પૂછાય છે એમાં આપણે ધોરણ 7 નું ચેપ્ટર નંબર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે એના તમામ પ્રકારના મોસ્ટ આઈએમપી જેટલા પણ એમસીક્યુ બને એ તમામ એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરશું। પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયો રુધિરનો ઘટક નથી? રક્તકણ, શ્વેતકણ, રુધિરરસ। આ તો ત્રણે રુધિરમાં એટલે કે લોહીમાં હોય છે। કેશિકાઓ એનો ઘટક છે નહીં, એટલે એમસીક્યુ ડી થશે આપણો જવાબ। હૃદયના કયા ખંડમાં ઓક્સિજન યુક્ત એટલે કે ઓક્સિજન વાળું એટલે કે શુદ્ધ રુધિર હોય છે? તો મિત્રો આપણે સૌને ખબર છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં કેવું હોય? ઓક્સિજન યુક્ત એટલે કે O2 યુક્ત રુધિર હોય છે, તો એને કહેવાય શુદ્ધ રુધિર હોય છે। ત્રીજો પ્રશ્ન, ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિર વાહિની કઈ છે? મિત્રો આ પ્રશ્ન આપણે 2024 માં પૂછાઈ ગયો છે। તો શિરા હોય છે, પણ કઈ ફુફુક્ષ શિરા હોય છે? એ શું કરે છે? તો કે ફેફસાથી હૃદય તરફ રુધિરને એટલે કે લોહીને લઈ જાય છે। એમસીક્યુ ડી થશે આપણો જવાબ। ચોથો પ્રશ્ન, ધમની અને ફુફુક્ષ ધમની વચ્ચે કઈ સમાનતા એટલે કે બેયમાં સરખું શું છે એ આપણે કહેવાનું છે? તો મિત્રો બંને ઓક્સિજન યુક્ત રુધિર વહન કરે છે? ના મિત્રો। બંને કાર્બન ડાયોક્સાઇડ? ના મિત્રો, બંને નથી કરતી, એક કાર્બન ડાયોક્સાઇડ એક ઓક્સિજન વાળી। બંને હૃદયમાંથી શરીરના ભાગમાં રુધિરનું વહન કરે છે? આ સાચું છે, એમસીક્યુ સી। કારણ કે બંને હૃદયમાંથી શું કરશે? શરીરના ભાગોમાં રુધિરનું વહન કરે છે। એક ઓક્સિજન યુક્ત અને એક છે ઓક્સિજન વિહીન એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત। પાંચમો પ્રશ્ન, રુધિર ગંઠાઈ જાય એટલે કે જામી જવાની ક્રિયા રુધિરના કયા ઘટકો દ્વારા થાય છે? ધારો કે આપણે કોઈ લોહી નીકળ્યું છે અને લોહી શું સતત નીકળ્યા જ રાખે? ના મિત્રો, થોડોક સમય થશે એટલે ધીમે ધીમે શું થશે? લોહી બંધ થઈ જશે। તો આમાં શું વાલ્વ હોય છે? ના, એમાં હોય છે ઘટક હોય છે જેના કારણે રુધિર ગંઠાઈ જાય એટલે જામી જાય છે। તો એ છે એનું નામ છે રુધિર કણિકાઓ, એટલે તો એનું બીજું નામ છે ત્રાક કણો। આના કારણે રુધિર ગંઠાઈ જવામાં મદદ થાય છે, એટલે કે આપણે કોઈ પણ લાગે તો થોડી વાર જ રુધિર નીકળે છે, પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે। છઠ્ઠો પ્રશ્ન, મનુષ્યના મૂત્રમાં મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય કયું? જે મનુષ્યો એ મૂત્રે છે એટલે કે મૂત્ર હોય એના મુખ્ય હોય ઉત્સર્ગ, મુખ્ય એમાં શું હોય છે તો એ આપણે જોવાનું છે। તો એમાં હોય છે મિત્રો યુરિયા। સૌથી વધારે કયો પદાર્થ હોય છે? તો યુરિયા હોય છે। સાતમું, વનસ્પતિમાં થતી કઈ ક્રિયાઓ પર્ણરંધ્રમાં થાય છે? પર્ણરંધ્ર એટલે પાંદડામાં હોય છે તે એમાં સૌથી મુખ્ય કઈ ક્રિયા પર્ણરંધ્રમાં જ થાય છે? તે માત્ર પ્રકાશ સંશ્લેષણ અને બાષ્પોત્સર્જન? ના મિત્રો, માત્ર એટલું જ ના, માત્ર બાષ્પોત્સર્જન અને શ્વસન? ના મિત્રો, માત્ર શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ? ના મિત્રો, પર્ણરંધ્રમાં મિત્રો શ્વસન થશે, પ્રકાશ સંશ્લેષણ થશે અને બાષ્પોત્સર્જન, ત્રણ ક્રિયા પર્ણરંધ્રમાં થાય છે। આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયો મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અવયવ નથી? મૂત્રપિંડ તો છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે, પણ જળવાહિની છે એ મૂત્ર એટલે કે ઉત્સર્જન તંત્રનો અવયવ નથી। શરીરમાં છે પરંતુ એ ઉત્સર્જન તંત્રના અવયવમાં આવતું નથી। નવમો પ્રશ્ન, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન શાના દ્વારા થાય છે? એટલે પ્રકાશ સંશ્લેષણમાં નિપજ તો મળી જાય, પણ એનું વહન કેના દ્વારા થશે? તેનું વહન અન્નપેશી દ્વારા થશે। એમસીક્યુ બી થશે આપણો જવાબ। 10મો પ્રશ્ન, શીરા વિશેનું કયું વિધાન સાચું નથી? એટલે કે શીરા વિશે કયું ખોટું છે? ખોટું આપણે પસંદ કરવાનું છે। શીરામાં વાલ્વ હોય છે? હા મિત્રો। શીરા હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરે છે? ના મિત્રો, આ સાચું છે નહીં, એટલે કે આ થશે ખોટું। આ કાર્ય કેનું છે? ફુફુક્ષ શિરાનું કાર્ય છે, પણ આપણે તો સામાન્ય શિરાનું પૂછ્યું તો આ એનું કાર્ય નથી। આપણા શરીરમાં રુધિરનું ગાળણ કરતો અવયવ કયો છે? એટલે કે રુધિરને ગાળે છે કયો અવયવ? તો મિત્રો આપણે સૌને ખબર છે મૂત્રપિંડ છે એ આપણા શરીરના રુધિરનું ગાળણ કરે છે। પક્ષીઓ, જીવજંતુ અને ગરોળીઓ એ અર્ધુઘન એટલે કે ઓછું ઘન, જે એકદમ ઘન સ્વરૂપે ના હોય, થોડુંક પ્રવાહી જેવું હોય એટલે કે અર્ધઘન સ્વરૂપે કયા ઉત્સર્ગ પદાર્થનો ત્યાગ કરે છે? જેમ આપણે મૂત્રમાં કયો સૌથી વધારે પદાર્થ નીકળે? તો યુરિયા। એવી રીતે
પંખીઓ, જીવજંતુ આમાં શું હોય છે સૌથી ઉત્સર્ગ દ્રવ્ય તરીકે? તો એમાં મિત્રો હોય છે યુરિક એસિડ. યુરિયા હોતું નથી પણ શું હોય છે? યુરિક એસિડ હોય છે. જ્યારે મનુષ્યમાં શું હોય છે? તો કે યુરિયા હોય છે. 13મો પ્રશ્ન જોઈએ. વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી એટલે કે પાંદડામાં હોય છે પર્ણરંધ્ર એમાંથી પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ કરે છે. તો મિત્રો એમાં જવાબ આવશે ઉત્સ્વેદન. એને ઉદ્વેદન નહીં ઉત્સ્વેદન કહેવાય. શું કહેવાય મિત્રો? ઉત્સ્વેદન. 14મો પ્રશ્ન. પુખ્ત વયની તંદુરસ્ત વ્યક્તિમાં આરામદાયી સ્થિતિમાં નાડી દર 1 મિનિટમાં કેટલો હોય છે? તો મિત્રો પુખ્ત વયની એટલે કે સામાન્ય રીતે 18, 20 વર્ષ કે 25 વર્ષની આસપાસ એનો નાડી દર કેટલો હોય આપણે કહેવાનું. તો મિત્રો એનો નાડી દર એટલે કે 72 થી 78 વખત ધબકે છે. એટલે કે એનો થયો આ નાડી દર. શ્વસન દર પૂછે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો 15 થી 18 આવશે, જ્યારે નાડી દર 72 થી 80. હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં લઈ જવાનું કાર્ય કરતી રુધિર વાહિની કઈ છે? ક્યાંથી મિત્રો? રુધિરને ફેફસામાંથી લઈ જવાનું કાર્ય કાર્બન ડાયોક્સાઇડ યુક્ત, એ ખાસ ધ્યાન રાખજો. તો એમાં મિત્રો જવાબ આવશે ફુફુસ ધમની. માત્ર ધમની નહીં આવે. શું આવશે? ફુફુસ ધમની. 16મો પ્રશ્ન. કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે? એટલે પરિવહન તંત્ર હોતું જ નથી. તો એમાં મિત્રો જવાબ આવશે વાદળી અને જળવ્યાળ. આમાં પરિવહન તંત્ર એટલે આપણે જેવી રીતે પરિવહન થાય છે લોહીનું બધું, એમાં એવું કઈ તંત્ર હોતું જ નથી. 17મો પ્રશ્ન. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે મશીન વડે ગાળવામાં આવે છે. આ પદ્ધતિને શું કહેવાય? જો મૂત્રપિંડ ખરાબ થઈ જાય એટલે કે નિષ્ફળ થઈ જાય તો રુધિરને ગાળવું તો પડે જ. તો આ આપણે કૃત્રિમ રીતે પદ્ધતિને શું કહેવામાં આવે છે એ કહેવાનું છે. તો એને મિત્રો કહેવામાં આવે ડાયાલિસિસ. શું કહેવામાં આવે મિત્રો? ડાયાલિસિસ. તમે આજુબાજુમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, જો એનું મૂત્રપિંડ ખરાબ થઈ જાય, કિડની ખરાબ થઈ જાય, તો એ આપણે ડાયાલિસિસ કરવું પડે છે, નકર વ્યક્તિ જીવી શકતો નથી. 18મો પ્રશ્ન. આપણા શરીરમાં રુધિરના પંપ તરીકે કાર્ય કોણ કરે છે? ધબકતું કયું હોય? તો મિત્રો હૃદય. તો પંપ જેવું કાર્ય કોણ કરે મિત્રો? હૃદય આપણું પંપ જેવું કાર્ય કરે છે. 19. રુધિરના પરિવહનની શોધ કોણે કરી હતી? મિત્રો આ તમારા 7મા ચેપ્ટરમાં જે વૈજ્ઞાનિકનું નામ આવે છે એ શોધ કોણે કરી હતી? તો મિત્રો શોધ વિલિયમ હાર્વે કરી હતી. કોણે કરી હતી? ખાસ આ યાદ રાખજો, વિલિયમ હાર્વે. 20મો પ્રશ્ન. જુદા જુદા પ્રાણીઓ દ્વારા નિકાલ કરતા ઉત્સર્ગ દ્રવ્યોમાં કોનો સમાવેશ થતો નથી? યુરિયાનો થાય. યુરિયા કોનો નિકાલ કરે છે મિત્રો? મનુષ્ય. પછી યુરિક એસિડ પશુ, જીવજંતુઓ, એમોનિયા અને લેક્ટિક એસિડ નિકાલમાં આવતું નથી. લેક્ટિક એસિડ કોઈ પણ વ્યક્તિ લેક્ટિક એસિડનો નિકાલ કરતો નથી, ન તો મનુષ્ય, ન તો પક્ષી, ન તો પ્રાણી, ન તો જીવજંતુ. 21મો પ્રશ્ન. માછલી જેવા જળચર પ્રાણીઓ ઉત્સર્ગ સ્વરૂપે કયા પદાર્થનો ત્યાગ કરે છે? એટલે ઉત્સર્ગ કયું કોના માછલી હોય શું ત્યાગ કરતું હોય છે? મિત્રો એમાં આવશે એમોનિયા. જ્યારે મનુષ્ય યુરિયા, જીવજંતુ અથવા પશુ પંખીઓ શું કરશે? યુરિક એસિડ. જ્યારે માછલી એમોનિયા. 22મો પ્રશ્ન. હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એટલે ફૂલાવવું અને કરમાઈ જવું, એ શું કહેવાય? હૃદયનું જે છે એને કહેવાય શું કહેવાય મિત્રો? ધબકારા એટલે કે નાડી. ધબકારા, શ્વસન કે પરિવહન. મિત્રો એમાં આવશે આપણે ધબકારા. હૃદય કરે આપણે ધબકે છે તો આપણે એમ કહીએ ને આના ધબકારા આટલા છે, આના આટલા છે, તો એને કહેવાય ધબકારા. 23મો પ્રશ્ન. રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે? રુધિર છે એ બીજા શરીરના બીજા કોષ સુધી પહોંચે છે તો વિનિમય એટલે જાય છે, આવે છે, આ કોના દ્વારા થાય છે? તો મિત્રો કેશિકાઓ દ્વારા જાય છે અને આવે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન અથવા વિનિમય થઈ શકે છે. 24મો પ્રશ્ન. ફુફુસીય ધમનીમાં રુધિરનું વહન ક્યાંથી ક્યાં તરફ થાય છે? એટલે કે ફુફુસ ધમનીનું કાર્ય આપણે કહેવાનું છે. તો એનું કાર્ય મિત્રો આવશે જમણા ક્ષેપકમાંથી ફેફસા તરફ જાય છે. ફુફુસ ધમની હોય એનું કાર્ય શું? તો કે જમણા ક્ષેપકમાંથી ફેફસા તરફ રુધિરને લઈ જવું. 25મો પ્રશ્ન 2018માં આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે. શ્વેતકણ હોય આપણા અંદર જે શ્વેતકણ રુધિરમાં, એ માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે? પાચન તંત્ર? ના મિત્રો. શ્વસન તંત્ર? ના. પ્રજનન તંત્ર? ના. મિત્રો રુધિર છે, રુધિરમાં હોય છે એટલે રુધિર પરિવહન તંત્રનો ભાગ છે શ્વેતકણ. MCQ ડી થશે આપણો જવાબ.
26મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ મિત્રો 2019 માં પૂછાઈ ગયેલો હોય. વનસ્પતિઓમાં શાના દ્વારા પાણીનું વહન થાય છે? પાણીનું વહન કેના દ્વારા થાય છે? તો મિત્રો જળ વાહક પેશી દ્વારા પાણીનું વહન થાય છે. અનુવાહક પેશીમાં શું થાય? તો કે જે આપણે નિપજ આવી હોય વનસ્પતિમાં, નિપજ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બને, એનું વહન અનુવાહક પેશી દ્વારા થાય. હૃદયના ધબકારા માપવા શાનો ઉપયોગ થાય છે? મિત્રો હૃદયના ધબકારા માપવા તો સ્ટેથોસ્કોપ. આપણે કોઈ ડોક્ટરમાં ઓલું ડોક્ટર હોય તે કાનમાં બે ચડાવેલા હોય ને ગોળ ગોળ હોય, આપણે છાતી અડાડે તો એને કહેવાય સ્ટેથોસ્કોપ. MCQ બી થશે આપણો જવાબ. 28મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી મિત્રો 2021, 22 અને 23 3 વર્ષ સુધી પૂછાઈ ગયેલો છે. રુધિરમાં રહેલા કયા કણો શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે? એટલે નાના જીવાણુ હોય એને નાશ કરે છે, એના સામે લડવાની શક્તિ કોણ ધરાવે છે? એમાં મિત્રો જવાબ આવશે શ્વેત કણો, અથવા એનું ઇંગ્લિશ નામ છે વ્હાઇટ બ્લડ સેલ. 29મો પ્રશ્ન હિમોગ્લોબિન રુધિરના કયા ઘટકમાં હોય છે? હિમોગ્લોબિન મિત્રો કયા ઘટકમાં હોય? તો કે રક્તકણમાં હોય છે. 2023માં આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. નીચેનામાંથી કયો ભાગ સ્ટેથોસ્કોપમાં હોતો નથી? જે ડોક્ટરે પહેરેલું હોય એ સ્ટેથોસ્કોપમાં કયો ભાગ ના હોય એ જોવાનું. કંપનશીલ પડદો એ તો હોય છે. મર્ક્યુરી ભરેલ નળી, મિત્રો મર્ક્યુરી આમાં સ્ટેથોસ્કોપમાં ક્યાંય આવતી નથી. મર્ક્યુરી તો કેમાં આવે છે? થર્મોમીટરમાં, જે તાપમાન માપવાનું સાધન હોય તેમાં. તેથી આપણો જવાબ થશે બી. આ ચેપ્ટરનો આ છેલ્લો MCQ. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. તો બોલો હું ટૂંકમાં કોનો રોલ મહત્વનો એ આપણે કહેવાનું છે. તો બાષ્પોત્સર્જન કયા અંગમાં થાય છે વનસ્પતિના? તો મિત્રો પર્ણરંધ્ર દ્વારા જ બાષ્પોત્સર્જન થતું હોય છે, પાણી ગુમાવે છે. તો એ પર્ણરંધ્રનો રોલ મહત્વ. જો પર્ણરંધ્ર ન હોય તો બાષ્પોત્સર્જન થશે જ નહીં. તો મિત્રો ચેપ્ટર નંબર 7 ના આપણે તમામ MCQ ની ચર્ચા કરી. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો તમે આપણે NMMS નું ગ્રુપ બનાવેલું છે એમાં જોડાવા માંગતા હો તો WhatsApp નંબર 7862884436 આ નંબર ઉપર WhatsAppમાં હાઈ કરી અને NMMS લખજો, જેથી કરીને એ ગ્રુપમાં તમને અમે એડ કરી દઈશું. થેન્ક યુ.